નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. એક રાત્રે મારા જેઠે અને મારી જેઠાણીએ મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારો હોંશ ઉડી જશે. આવી ઘટના તમે ક્યારેય સાંભળી નહીં હોય. મારું નામ રેખા છે. અમારું ઘર ગામડામાં હતું. મારા બાળકો શાળાની રજાઓમાં તેમની આંટીના ઘરે જવાની જીદ કરતા હતા. હું મારા બાળકો સાથે શહેરમાં મારી જેઠાણીના ઘરે જ હતી. જ્યારે અમારા ઘરે આવવું હોય ત્યારે મારા પતિ અમને લેવા આવતા હતા. જ્યારે હું રાત્રે મારી જેઠાણીના ઘરે તેની સાથે વાત કરતી ત્યારે તે મને કહેતી કે ચાલો હું તમને તમારી કમરની મસાજ કરી દઉં. આખી જિંદગી તમારી કમર ક્યારેય દુખાવો થશે નહીં. મારી જેઠાણી મારી કમર પર માલિશ કરાવવા માટે તેલ લાવતી અને માલિશ કર્યા બાદ મને ખૂબ નીંદર આવતી અને હું સૂઈ જતી. અને જ્યારે અડધી રાત્રે મારી આંખ ખોલતી ત્યારે મને કંઈક અજીબ લાગતું અને જ્યારે હું સવારે ઉઠતી ત્યારે મારું શરીર સાવ થાકી જતું અને નબળાઈ અનુભવતું. પણ એક વાત બહુ અજીબ હતી કે અડધી રાતે પણ મારી જેઠાણી અને જેઠ બંને જાગતા હોય છે. અને એક દિવસ જ્યારે મેં આ રહસ્ય જાણવાની કોશિશ કરી અને રહસ્ય મારી સામે ખુલ્યું ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું મારા માતા પિતાની સૌથી વહાલી દીકરી હતી. મારે 7 બહેનો હતી અને મારી 7 બહેનોમાં હું સૌથી નાની હતી. મા નાનપણમાં ગુજરી ગયા હતા. મારા પિતાએ એકલા હાથે અમે 7 બહેનોનો ઉછેર કર્યો હતો. અમારો કોઈ ભાઈ પણ નહોતો. એક પછી એક મારી બધી બહેનોના લગ્ન થઈ ગયા. હું એકલી બાકી રહી ગઈ અને ભગવાનનો આભાર માનું કે મારી બધી બહેનો સાસરિયામાં ખૂબ જ ખુશ રહેતી હતી. પછી મારા લગ્નનો સમય આવ્યો. મેં શહેરમાં સરકારી નોકરી કરતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા. અમે 7 બહેનોમાંથી મારી 2 મોટી બહેનો શહેરમાં રહેતી હતી. મારી એ બહેનો ભાગે જ અમને મળવા આવતી. ત્યાંથી મારા પિતાએ તેમને કોઈ દીકરીને શહેરમાં લગ્ન કર્યા નથી અને તેઓ પણ મારા લગ્ન તેમની નજીકના ગામમાં કરાવવા માંગતા હતા, જેથી તેઓ મારા વિશે દરેક સમયે જાણી શકે અને મને મળી શકે. હું જેની સાથે લગ્ન કરવાની હતી તે છોકરો શહેરમાં નોકરી કરતો હતો, પણ તે દર મહિને 1 અઠવાડિયાની રજાઓમાં તેના ઘરે આવતો હતો. છોકરો સારી નોકરી કરતો હતો અને સારું કમાતો હતો. તેથી મારા પિતાએ ત્યાં મારો સંબંધ નક્કી કર્યો. આખરે મારા લગ્ન થયા. જ્યારે હું લગ્ન કરીને મારા સાસરે ગઈ ત્યારે મારા સાસરિયામાં માત્ર મારા સાસુ જ રહેતા હતા. મારા પતિ શહેરમાં રહેતા હતા અને આ દિવસ તેઓ તેમના લગ્નના કારણે જ ઘરે આવ્યા હતા. મારી એક જેઠાણી પણ હતી. તેમને કોઈ સંતાન ન હતું. તેઓ બીજા શહેરમાં રહેતા હતા. તેમનું ઘર શહેરમાં જ હતું, જે અમારા ગામથી ઘણું દૂર હતું. લગ્ન પછી બધા મહેમાનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. મારી જેઠાણી પણ અહીં હતા અને અમે બંને સાસરિયાના ઘરે ખૂબ ખુશ હતા. તે ક્યારેક તેના માતા પિતાના ઘરે પણ આવતી હતી. મારી જેઠાણીના લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી તેમને કોઈ સંતાન ન હતું. પરંતુ ભગવાનનો આભાર કે મારા લગ્નના 2 મહિના પછી હું ગર્ભવતી થઈ ગઈ હતી. મારા પતિ દર મહિને 1 અઠવાડિયા માટે ઘરે આવતા હતા અને મેં તેમની સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો હતો. મને મારા સાસરિયામાં મારી સાસુ તરફથી ઘણો પ્રેમ મળતો હતો. જ્યારે મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે પણ મારા પતિ ઘરે આવતા ત્યારે તે મારા માટે ઘણી ગિફ્ટ લાવતા અને મારી ખૂબ કાળજી લેતા. મારી સાસુ પણ ઘરના કામમાં વ્યસ્ત હતી. તે મને આરામ કરવાનું કહેતી. મેં લોકોને સાસુ વિશે ખરાબ બોલતા સાંભળ્યા હતા, પરંતુ મારી સાસુ ખરેખર ખૂબ જ સરસ સ્ત્રી હતી. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે મારી મા મને આ દુનિયામાં એકલી છોડીને ચાલી ગઈ હતી. મને મારી સાસુ તરફથી મારી માનો પ્રેમ મળી રહ્યો હતો. આ વાતથી મને ખૂબ આનંદ થયો. મારા લગ્નના 2 મહિના પછી મારા પિતાનું પણ અવસાન થયું. હું મારા પિતાના અવસાનથી ખૂબ જ દુઃખી હતી,
પરંતુ હું ગર્ભવતી હોવાથી ડૉક્ટરે મને વધુ તણાવ ન લેવાની સલાહ આપી હતી. મારા પ્રેગ્નન્સીના સમાચારથી મારા ઘરના દરેક લોકો ખૂબ જ ખુશ હતા. 9 મહિના પૂરા થયા પછી મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. મારા સાસુ તેમના પૌત્રનો દેખાવ જોઈને ખુશ હતા, પરંતુ મેં જોયું કે મારી જેઠાણીનો મૂડ સારો ન હતો, પણ હું તેની પીડાને સારી રીતે અનુભવી શકતી હતી. તે મહિલા આટલા વર્ષો સુધી બાળકને જન્મ આપી શકી ન હતી અને મારા લગ્ન થતાં જ મને પ્રેગ્નન્સીના સમાચાર મળ્યા. તેમના હૃદયને ખરેખર ખૂબ જ દુઃખ થયું હશે. મારા પતિનો પણ આ જ નિત્યક્રમ હતો. તેઓ દર મહિને એક અઠવાડિયું ઘરે આવતા અને આખું અઠવાડિયું અમારી સાથે ખૂબ જ આનંદથી પસાર કરતા. હવે તેને પોતાના પુત્રને જોવાની ખૂબ આદત પડી ગઈ હતી, તેથી તે એક મહિનામાં ઘરના 2 ચક્કર લગાવતા હતા. જો કે મારી જેઠાણી ખૂબ જ સારા સ્વભાવની હતી. તે મને તેના ઘરે ખૂબ બોલાવતી, પણ મારો દીકરો નાનો હોવાથી હું ઘરે જ રહેવાનું પસંદ કરતી. મારો પુત્ર જ્યારે 1 વર્ષનો થયો હતો ત્યારે મારી બીજી પ્રેગ્નન્સીના સમાચાર આવ્યા. મેં મારા પતિને કહ્યું કે અમારો દીકરો ઘણો નાનો છે અને આટલું જલ્દી બીજું બાળક કેમ થાય. મારા પતિએ કહ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી માં છે. બાળકો ઘરે આરામથી મોટા થશે. ચિંતા કરીશ નહીં. મારી સાસુએ પણ મને આશ્વાસન આપ્યું કે જે નસીબદાર હોય છે તેને ભગવાન પણ સંતાનો આપે છે. હવે તું તારી જેઠાણીને જ જોઈ લે. તે આટલા વર્ષોથી સંતાન માટે તડપી રહી છે. શું તારે પણ છે? મારા સાસુના સવાલથી હું શરમાઈ ગઈ. આ રીતે 9 મહિના પછી મેં દીકરીને જન્મ આપ્યો. મારી પુત્રી ખૂબ જ સુંદર હતી અને જેણે પણ તેને જોઈ તે કહેતા કે તેને જોતાં રમાડવાનું મન થાય. મારા સાસુ અને પતિ અને બાળકો સાથે મારું જીવન ખૂબ જ સારું ચાલતું હતું. ધીરે ધીરે સમય આમ જ પસાર થતો ગયો અને મારો મોટો દીકરો 5 વર્ષનો અને નાની દીકરી 4 વર્ષની થઈ ગઈ. મારા પતિ જ્યારે પણ તહેવારના સમયે ઘરે આવતા ત્યારે મારા બાળકો તેમની સાથે ખૂબ જ ખુશ રહેતા અને તેઓ તેમની શાળાની રજાઓમાં તેમની મોટી માતાના ઘરે જવાની જીદ કરતા. જ્યારે મેં મારા પતિને તેમની જીદ વિશે કહ્યું ત્યારે તેઓ મને ત્યાં જવાની પરવાનગી આપતા હતા. મારા સાસુ બીમાર હતા, તેથી તેમને ચિંતા ન કરવી પડે તે માટે હું 3-4 દિવસનું ફ્રૂટ તેમના માટે લાવીને જાતી. હવે દર બીજા કે ત્રીજા મહિને આવું જ થવા લાગ્યું. મારા બાળકો તેમની મોટી માતાના ઘરે જવાની જીદ કરતા હતા. જો હું જવાની ના પાડતી તો તેઓ રડવા માંડતા. મારા પતિ તેમના બાળકોની આંખોમાં આંસુ જોઈ શકતા ન હતા, તેથી તેઓ મને બાળકોની વિનંતી મુજબ તેમની મોટી માતાના ઘરે લઈ જવાનું કહેતા. બાળકો મારી જેઠાણીનું ઘર ખૂબ જ પસંદ કરતા હતા. મારી જેઠાણી અને જેઠ ખરેખર મારા બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. હું મારી જેઠાણીના ઘરે 2-3 દિવસ રોકાતી અને જ્યારે પણ મારો ઘરે જવાનો દિવસ હોય ત્યારે મારા જેઠ મને બસમાં બેસાડવા આવતા. ક્યારેક હું મારી જેઠાણીના ઘરે હોઉં ત્યારે મારા પતિ આવવાના હોય તો તે ક્યારેક મારા પતિ પોતે પણ અહીં અમને લેવા માટે આવતા. જીવન આમ જ ચાલતું હતું. હવે દર વખતે મારા બાળકો મને તેમની મોટી માતાના ઘરે લઈ જતા હતા. આ વખતે પણ જ્યારે મારા બાળકોને ઉનાળાનું વેકેશન હતું ત્યારે મારા બાળકોએ મારી જેઠાણીના ઘરે જવાની જીદ કરી. તે તેની રજાઓ તેમના ઘરે વિતાવવા માંગતા હતા, પરંતુ આ વખતે મને ખબર નથી કે મારા સાસુને શું થયું હતું. મેં મારી જેઠાણીના ઘરે જવા માટે મારા સાસુને મનાવવાનો બનતો તમામ પ્રયાસ કર્યો હતો, પણ તેઓ માનતા ન હતા. મને તેની મોટી વહુના ઘરે મોકલવા અંગે તેણે કહ્યું કે તેને તે ગમતું નથી. આટલું જલ્દી ત્યાં જવાથી મારી સાસુને પણ ખરાબ લાગ્યું, પણ તેનાથી બાળકો રડવા લાગ્યા. પણ મારી સાસુએ કહ્યું કે હવે ત્યાં કોઈ નહીં જાય. આ વખતે મને ખબર નથી કે તે આવું કેમ કરી રહી છે. દર વખતે જ્યારે અમે જતા ત્યારે તે ખૂબ જ ખુશ હતી અને મને પણ કહેતી કે બાળકોને ત્યાં લઈને જા. હું સમજી શકતી ન હતી કે મારી સાસુ આવું કેમ કરી રહી છે. પહેલાં તે મને તરત જ જવા દેતી હતી, પણ હવે તે મારી જેઠાણીનું નામ લઈએ તો પણ ખૂબ ગુસ્સે થતી હતી અને બાળકોને ઠપકો પણ આપતી હતી કે આજ પછી ત્યાં કોઈ જવાની જીદ નહીં કરે. બાળકોને રડતા જોઈને
જ્યારે મેં મારા સાસુને આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું કે જરા ચૂપ રહે. મેં તને કહ્યું હતું કે આ વખતે તું તારા બાળકો સાથે ત્યાં નહીં જાય, એટલે ત્યાં જવાનું નથી. બાળકોને સમજાવો કે હવે તમારે ત્યાં જવાની જીદ ન કરવી. તેમના મોઢેથી મેં જીદ સાંભળી નહીં, તો આ વખતે તમને સમજાવવા માટે મારે બીજી કોઈ પદ્ધતિ અપનાવવી પડશે. તમે બાળકોની માં છો, ફક્ત તમે તેમને સમજાવી શકો છો. મેં તેને કારણ પૂછવા માટે દરેક રીતે પ્રયાસ કર્યો, પરંતુ મારા સાસુએ મને કશું કહ્યું નહીં. પણ બાળકો હતા જે જીદ છોડતા જ ન હતા. એક ધારા રડતા અને ફોન પર તેમના પિતાને કહેતા કે અમારે મોટા પપ્પાના ઘરે જવું છે. મારા પતિએ તેની માને પણ પૂછ્યું કે શું થયું છે કે તમે આટલો ગુસ્સો કરો છો. તેણે તેના પુત્રને પણ ઠપકો પણ આપ્યો. મારા સાસુએ જે કહ્યું તે પરથી એવું લાગતું હતું કે અમે તેને જેઠાણીના ઘરે જવાની વાત કરીને મોટી ભૂલ કરી છે. મને ન તો તેમના બદલાતા વર્તનનું કંઈ કારણ મળી શક્યું, ન તો હું કંઈ સમજી શકી. બાળકો સૂઈ જવા માટે રડ્યા હતા. મેં ફરી એકવાર આ જાણવાની કોશિશ કરી અને મારી સાસુને પૂછ્યું કે શું કારણ છે કે તમે અમને ત્યાં જવાની મનાઈ કરો છો. બાળકો જવા માંગે છે અને તેથી તેઓ આજે ખૂબ રડ્યા છે. જ્યારે પણ હું મારા બાળકો સાથે ત્યાં જાઉં છું ત્યારે તમે અમને તરત પરવાનગી આપો છો, પણ અત્યારે આ વખતે એવું શું થયું કે મારી જેઠાણીનું નામ લીધું ત્યાં તમે આટલો ગુસ્સો કરો છો. બાળકોની આવી હાલત જોઈને હું પણ મારા સાસુની સામે મક્કમતાથી ઊભી રહી. મારા બાળકોની આંખોમાં આંસુ જોઈને મારાથી સહન ન થયું. હું અને મારા પતિ અમારા બાળકોની દરેક માંગ પૂરી કરતા હતા. મેં મારી સાસુને બાળકોની ખુશીનું તો જુઓ એમ કહ્યું હતું. બાળકો મારી સાસુની સૌથી મોટી નબળાઈ હતી. હું તેને બાળકોની મજબૂરી કહીને તેનો લાભ લેતી હતી. આ પહેલાં પણ મેં મારી સાસુને બાળકોનું બહાનું આપીને મારી વાત સાથે સંમત કરાવ્યા હતા અને આ વખતે હું બાળકો માટે જ આ પગલું ભરી રહી હતી. હકીકતમાં મારા બાળકોને તેમની મોટી માતાના ઘરે જવાનું પસંદ હતું, કારણ કે તેમનું ઘર અમારા ઘર કરતાં ઘણું મોટું હતું. મારા જેઠનો ધંધો ઘણો સારો હતો. તેઓ શહેરમાં સારી પોસ્ટ પર હતા. તેનું ઘર પણ અમારા કરતાં ઘણું મોટું હતું. મારા જેઠે અમારા ઘરમાંથી તેમનો હિસ્સો લઈ લીધો હતો. હવે તેને અમારા ઘર સાથે કોઈ લેવા દેવા ન હતો. આટલું બધું હોવા છતાં તેમને કોઈ સંતાન ન હતું. પતિ પત્ની બંને મારા બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. મારા બાળકોને તેમના પ્રેમની આદત પડી ગઈ હતી. બાળકો ત્યાં જઈને આનંદ અનુભવતા હતા, તેથી તેઓ દર થોડા દિવસે ત્યાં જવાનો આગ્રહ રાખતા હતા. બાળકોએ ત્યાં સારો સમય પસાર કર્યો હતો. મારી સાસુએ મને કહ્યું કે વહુ, તું સમજતી નથી. પહેલાંની વાત જુદી હતી, હવે વાત જુદી છે. આ વખતે મારા સાસુ ગુસ્સાને બદલે હળવાશથી મને સમજાવી રહ્યા હતા, પણ તે શું કહેવા માંગે છે તે હું સમજી શકતી નહોતી. મેં મારી સાસુને કહ્યું કે આ વખતે મને જવા દો, કારણ કે બાળકો ખૂબ જ જીદ કરે છે. હવેથી હું બાળકોને માર મારીને સમજાવીશ, કારણ કે આજ સુધી મેં બાળકો પર હાથ ઉપાડ્યો નથી. હવે તમે કહો તેમ કરું. હવે હું મક્કમ અને બાળકો પણ મક્કમ બની ગયા છે. હું તમારી સાથે કાંઈ નહીં કરી શકું, પણ બાળકો પર હાથ તો ઉપાડી શકું છું, તો આ વખતે પણ એ જ કરીશ. આ સાંભળીને મારી સાસુની આંખોમાંથી આંસુ આવી ગયા. તમે અને તમારા બાળકો લાંબા આયુષ્ય પામો. આટલું કહી મારા સાસુ તેમના રૂમમાં ગયા. તેણે કહ્યું હતું કે જો તમારે જવું હોય તો તમે જઈ શકો છો. હું તમને હવે રોકીશ નહીં. સવારે જ્યારે બાળકો પણ દાદીમાને સમજાવવા તેમના રૂમમાં ગયા ત્યારે મારા સાસુએ તેમના માથા પર હાથ મૂકીને કહ્યું કે ઠીક છે, તમે બધા જાઓ. તેણે આવું કહ્યું ત્યારે બાળકો ખૂબ જ ખુશ થયા. હું પણ ખુશ થઈને રૂમમાં આવી અને મારી જેઠાણીના ઘરે જવાની તૈયારી કરવા લાગી. મેં મારા અને બાળકો માટે તમામ પેકિંગ કરી લીધું હતું. આ વખતે મારા પતિને આવવાનો ઘણો સમય હતો. હું બાળકો સાથે મારી જેઠાણીના ઘરે ગઈ હતી. જ્યારે હું મારી જેઠાણીના ઘરે પહોંચી ત્યારે મારી જેઠાણી દરવાજે મારી અને બાળકોની આતુરતાથી રાહ જોઈ રહી હતી. મેં તેને પહેલેથી જ ફોન કરીને કહ્યું હતું કે અમે તમારા ઘરે આવીએ છીએ,
કારણ કે હું તેને દર વખતે ફોન કરીને અગાઉ જ કહેતી હતી. મને પણ મારી જેઠાણીની આ આદત બહુ ગમતી. અમારા ઘર એકબીજાના નજીક હોય તો અમે એકબીજાને અવારનવાર મળતા રહીએ, પણ તેઓ અમારાથી બહુ દૂર રહેતા હતા. મારી જેઠાણી મારી અને બાળકોની ખૂબ જ અડધી રાતથી રાહ જોતા હતા. ત્યારે હું અને બાળકો રિક્ષામાંથી ઉતરીને તેમની તરફ આગળ વધ્યા. ત્યારે મારી જેઠાણીએ ઝડપથી મારા બંને બાળકોને ગળે લગાવ્યા. મેં પણ તેના પગને સ્પર્શ કર્યો અને તેના આશીર્વાદ લીધા અને મને ઘરની અંદર લઈ ગયા. મેં પણ તેના આશીર્વાદ લીધા. અમે જતાની સાથે ત્યાં ખુશીનું વાતાવરણ હતું. મારા બાળકો એટલા ખુશ થઈ ગયા કે તેમની ખુશીની કોઈ સીમા ન રહી. તે તેના મોટા પિતાને વળગીને બેઠા હતા. સાચું કહું તો મને પણ મારી જેઠાણીના ઘરે આવવાની આદત પડી ગઈ હતી. હું લગભગ 7 મહિનાથી સતત અહીં આવતી હતી. તે પહેલાં હું ક્યારેક આવતી હતી. આ લોકો અમારા માટે ઘણું બધું કરતા હતા. મારી જેઠાણી મારી પસંદગીનું ભોજન બનાવતી હતી અને મારા જેઠ બાળકો માટે ઘણા કપડાં અને રમકડાં લાવતા હતા. તેથી મને અને બાળકોને અહીં આવવું ગમતું. પણ મને ખબર નથી કે મારી સાસુ શું વિચારી રહી હતી. મેં આ વાતને અવગણીને વિચાર્યું કે ભવિષ્યમાં જે થશે તે જોયું જ જશે. પણ હવે હું અહીં આવી છું. મને બહુ મજા આવે છે. મારી જેઠાણીએ મને કહ્યું કે હું અને તારા જેઠ બાળકોના આવવાથી આતુરતાની રાહ જોઈ રહ્યા હતા. મારી જેઠાણીએ કહ્યું કે તમે મને મારી બહેનની જેમ વહાલા છો અને આ બાળકો મને મારા પોતાના બાળકો લાગે છે. મને આ બાળકો ખૂબ જ પ્રિય છે. તમે તેમને અહીં લાવીને સારું કરી રહ્યા છો. અમને પણ બહુ સારું લાગે છે. તેની વાત સાંભળીને હું સહેજ હસી. મારી જેઠાણીના ઘરે નોકરાણીઓ કામ કરતી હતી, તેથી તે મારી સાથે આરામથી સમય પસાર કરતી હતી. મારી જેઠાણીએ મારી પસંદગીનું ભોજન બનાવ્યું હતું. બાળકો રમતા હતા અને હું ખૂબ ખુશ હતી. ટેબલ પર રાખેલ મારી પસંદગીની રસોઈ જોઈને હું ખૂબ ખુશ થઈ. જમ્યા પછી હું બાળકોને સૂવા માટે રૂમમાં લઈ ગઈ. મારી જેઠાણીના ઘરે મહેમાનો માટે એક ખાસ રૂમ બનાવવામાં આવ્યો હતો, કારણ કે તેમના ઘરે મહેમાનો બહુ આવતા હતા. હું જ્યારે પણ જતી ત્યારે એક જ રૂમમાં રહેતી હતી. બાળકોને સૂવા પણ સારું હતું. બંને બાળકો રમીને ખૂબ થાકી ગયા હતા, તેથી તેઓ વહેલા સૂઈ ગયા હતા. મેં સૂવા માટે કપડાં પણ બદલી નાખ્યા હતા. થોડીવાર પછી મારી જેઠાણી મારા રૂમમાં આવી. મારી સાસુની વાતને કારણે હું ખૂબ જ તણાવમાં હતી અને મને તેમની ચિંતા હતી. જ્યારે મારી જેઠાણી રૂમમાં આવી ત્યારે તેણે મને ચૂપ જોઈ તે મારા માટે ચિંતિત થવા લાગી. તેણે મને પૂછ્યું કે શું થયું, તું આટલી ચૂપ કેમ છો? એ મારી જેઠાણીને કહ્યું કે જેઠાણીજી, હું મુસાફરીમાં થાકી ગઈ છું. તમે ચિંતા ન કરો અને આરામ કરો. મારી જેઠાણીએ ચિંતાથી કહ્યું, હા, મુસાફરી પણ બહુ લાંબી હતી, એટલે જ તું થાકી ગઈ હશે. તું સૂઈ જા, હું તારી કમરની માલિશ કરી દઉં. તને ખબર છે કે હું બહુ સરસ મસાજ કરું છું. મારી પાસે ખાસ તેલ છે. તેને લગાવ્યા પછી કમરનો દુખાવો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને હકીકતમાં શરીરના તમામ હાડકાં મજબૂત બને છે. આટલા પ્રેમથી અને હળવાશથી કહીને મારી જેઠાણી ઊભી થઈને તેલ લેવા ગઈ અને હું સૂતી વખતે વિચારતી હતી કે જો મારી સાસુએ મારી જેઠાણીને મને આટલો પ્રેમ કરતી જોઈ હોત તો તેમનો બધો ગુસ્સો દૂર થઈ ગયો હતો. હું આ બધું વિચારી રહી હતી ત્યારે થોડી વારમાં મારી જેઠાણી તેલ લઈને આવી હતી અને નોકરાણીને પણ પોતાની સાથે લઈ આવી હતી. નોકરાણીના હાથમાં દૂધનો ગ્લાસ હતો. મારી જેઠાણીએ કહ્યું કે પહેલાં તમે દૂધ પી લો, પછી આરામથી સૂઈ જાઓ અને તમારી કમર ખોલો. હું તમારી કમરને સારી રીતે માલિશ કરી આપું. પહેલાં મેં દૂધ પીધું અને પછી હું સૂઈ ગઈ. મારી જેઠાણી માલિશ કરવાનું શરૂ કર્યું. તેના હાથમાં ખરેખર તો જાદુ હતો. હું ખૂબ જ હળવાશ અનુભવી રહી હતી. બાળકો મારી નજીક સૂઈ રહ્યા હતા. માલિશ કરતી વખતે મારી જેઠાણી મને પૂછવા લાગી, શું આપણી સાસુ તમને અહીં આવતા રોકે છે? તેના પ્રશ્ન પણ હું થોડીવાર મૌન રહી અને મૂંઝવણમાં પડી ગઈ કે આ વખતે મને રોકવામાં મારી સાસુ અને મારી જેઠાણી વચ્ચે કંઈક થયું હશે. આજે પહેલીવાર મને આ પ્રશ્ન પૂછે છે. મને આ વિશે
કંઈ ખબર ન હતી. મેં મારી જેઠાણીને કહ્યું કે નહીં, તે મને અહીં આવવાથી કેમ રોકે? આજ સુધી તેણે મને ક્યારેય રોકી નથી, તો હવે આવવાની શા માટે ના પાડશે? હું શરમ અનુભવતી હતી અને મારી જેઠાણી સાથે જૂઠું બોલતી હતી. પણ હું તેને કેવી રીતે કહી શકું કે આ વખતે સાસુ કેટલી ગુસ્સે હતી? જ્યારે મેં કહ્યું કે ત્યારે મારી જેઠાણીનો ચહેરો પણ મારા જૂઠાણથી આનંદથી ચમકી ગયો. મને ખબર ન પડી કે આ વખતે સાસુ કેમ મને અહીં આવવાની ના પાડી રહ્યા છે. હું મારી જેઠાણીને આ કહીને દુઃખી કરવા માંગતી ન હતી, પરંતુ મને કંઈક અજીબ લાગ્યું. હું સમજી શકું નહીં કે તે શું છે. મને અહીં આવ્યાને 2 દિવસ થઈ ગયા હતા. બીજા દિવસે રાત્રે પણ મારી જેઠાણી સૂતી વખતે મારા રૂમમાં આવી હતી. તેણે કહ્યું કે બાળકો ઊંઘી ગયા છે કે નહીં તે જોવા માટે આવી હતી. બાળકોને જોયા પછી તેણે કહ્યું કે હું તમારા માટે તેલ લાવી છું, તમારા શરીરનો દુખાવો મટી જશે. તેણે મારા શરીર પર ફરીથી માલિશ કરી, જેના પછી હું ખૂબ જ હળવાશ અનુભવી અને હું હળવાશ અનુભવતાની સાથે જ ગાઢ નિંદ્રામાં સારી પડી. ત્રીજા દિવસે પણ મારી જેઠાણી ફરીથી મારી પાસે તેલ લઈને આવી અને ફરી મને માલિશ કરવા લાગી. હવે મને પણ તેની માલિશ કરવાનું ગમવા લાગ્યું હતું. હું મારી જેઠાણીને કહેતી કે મારા માટે આટલી ચિંતા ન કરો. તે હસતા અને હળવાશથી કહેતી કે તું મારી બહેન જેવી છે, તારે તો હંમેશા સારું અને મજબૂત રહેવું જોઈએ. તેથી જ હું તારી સાથે આ બધું કરી રહી છું. મસાજ કરાવ્યા પછી હું ગાઢ નિંદ્રામાં પડી જતી અને મને મારી જાતનું ભાન ન હતું. હવે આ ક્રમ દરરોજ રાત્રે ચાલતો હતો. મારી જેઠાણી રોજ રાત્રે મારી કમર પર માલિશ કરતી હતી, પણ સવારે જ્યારે મારી આંખ ખુલતી ત્યારે મને વિચિત્ર લાગતું હતું. એક દિવસ જ્યારે હું જાગી ગઈ ત્યારે મેં જોયું કે મારા જેઠની ઘડિયાળ મારા પલંગ પર પડેલી છે. આ ઘડિયાળ તેની જ હતી અને તે આવી ઘડિયાળ પહેરતા હતા. મારા પલંગ પર પડેલી પહેલી તેની ઘડિયાળ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. પહેલાં તો મેં તેની અવગણના કરી, પણ બીજા દિવસે મેં મારા રૂમમાં મારા જેઠનો શર્ટ ફ્લોર પર પડેલો જોયો. હવે મારા હૃદયમાં ડર વધી રહ્યો, કારણ કે જ્યારે હું રાત્રે સૂતી હતી ત્યારે ત્યાં કોઈ વસ્તુ ન હતી. જ્યારે હું સવારે ઉઠું ત્યારે મને આ વસ્તુઓ 2 દિવસથી મળતી હતી. બાળકો પણ વહેલા સૂઈ જતા હતા અને હું પણ સૂઈ જતી. તો પછી મારા જેઠનો આ સામાન આ રૂમમાં કેવી રીતે આવે છે? મને અહીં રોકાઈને 5 દિવસ થઈ ગયા હતા. આજે મારો 6થો દિવસ હતો. આજે રાત્રે પણ મારી સાથે કંઈક આવું જ થયું. મારા પલંગ પર મારા જેઠનો શર્ટ હાજર હતો. હવે મારે આ રહસ્ય વિશે જાણવું હતું અને જેઠાણી પાસેથી આ રહસ્ય જાણવાનું શરૂ કર્યું, કારણ કે તે મને તેના વિશે કહી શકે. પરંતુ હું તેને આ પ્રશ્ન સીધો જ પૂછી શકતી ન હતી, કારણ કે તે પણ મને ગેરસમજ કરી શકે છે. મને મારા સન્માનની ચિંતા થવા લાગી. શું આ વાસ્તવિકતા છે જેને હું સ્વીકારવા તૈયાર ન હતી? હકીકતમાં મારા જેઠ અને જેઠાણી, જેઓ મને ખૂબ જ પ્રેમ કરે છે, તેઓ મારી સાથે કંઈ ખોટું કરી શકે તે હું માની શકતી ન હતી. મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા હતા. મારી જેઠાણીએ મારી પાસે આવીને મને પૂછ્યું, તું કેમ અસ્વસ્થ દેખાઈ રહી છે? તબિયત તો સારી છે ને? મેં તેમને કહ્યું કે મારી તબિયત બિલકુલ ઠીક છે. બાળકોના કારણે હું થોડી થાકી જાઉં છું. જ્યારે મેં ફોન પર મારા પતિને અહીંથી લઈ જવા કહ્યું ત્યારે તેણે મને કહ્યું કે તને ખબર નથી કે માં 4 ધામના દર્શન કરવા ગઈ છે. તે ઘરે હાજર નથી અને મારા આવવામાં હજુ થોડા દિવસો બાકી છે. ત્યાં સુધી તમે ભાઈના ઘરે રહેજો અને બાળકોને પણ ત્યાં રહેવું ગમે છે તો હજી થોડા દિવસ ત્યાં વિતાવ. રજા મળતા જ હું તને લેવા આવીશ. મારી સાસુ 4 ધામની યાત્રાએ ગઈ હતી. તેણે ગુસ્સામાં મને કહ્યું ન હતું. તેણે તેના પુત્રને આ વાત કહી હતી. તે હજી પણ મારા પર ગુસ્સે હતી. એક દિવસ હું બાળકો સાથે ટેરેસ પર ગઈ. અચાનક મારી જેઠાણી પણ ટેરેસ પર આવી. તેણે મને પૂછ્યું, શું થયું? તને સારું છે ને? મારી જેઠાણીના નિવેદનથી હું ચોંકી ગઈ કે તે મારા સ્વાસ્થ્યની ચિંતા કેમ કરે છે. જ્યારે પણ તે મારી તબિયત વિશે પૂછતી
કે મારી તબિયત કેમ છે ત્યારે તે આવીને મારી નજીક બેસી જતી. મેં તેને કહ્યું કે જેઠાણીજી, હું ઠીક છું, હવામાન સારું થઈ રહ્યું છે એટલે હું બાળકો સાથે ટેરેસ પર આવી છું. મેં મારી જેઠાણીનો હાથ પકડીને હળવેથી દબાવ્યો અને તેની સામે જોઈને હસવા લાગી. મને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો અને મારી જેઠાણીના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું. મારી સાથે રોજ એવું થતું હતું કે હું ગાઢ નિંદ્રામાં પડી જતી અને મારા જેઠની કોઈને કોઈ વસ્તુ મારા રૂમમાં ચોક્કસ હાજર જ રહેતી. તે દિવસે મારી દીકરીએ મને કહ્યું હતું કે મમ્મી, મોટા પપ્પા રાત્રે તમારી પાસે સૂતા હતા. અને જ્યારે હું જાગી ત્યારે મોટી માતાએ મને ઝડપથી પોતાના ખોળામાં લઈને સુવડાવી દીધી. મને ખબર ન પડી કે આ બધું શું થાય છે. મારી ઊંઘ એવી હતી કે સહેજ પણ અવાજ આવે તો હું તરત જ જાગી જાઉં. પણ અહીં આવ્યા પછી મને કેમ વધારે ઊંઘ આવી જાય છે. મારી દીકરી જાગી ગઈ હતી. મને ખ્યાલ પણ ન રહ્યો જ્યારે મારી પુત્રીએ મને કહ્યું કે તેના મોટા પિતા મારી નજીક સૂતા હતા અને મોટી મા પણ રૂમમાં હાજર હતી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને આ વાત મારા મગજમાં ઘૂમી રહી હતી. એ જ કારણ હતું કે હું સાવ ચૂપ રહી. થોડીવાર પછી મારી જેઠાણી ઉઠી સૂઈ ગઈ એટલે મારા વિચારની દિશા વળી ગઈ. દરરોજ રાત્રે મારી જેઠાણી મારી કમર પર તેલ લગાવતી. મારી ઈચ્છા ન હોવા છતાં તે મારી કમર પર બળજબરીથી માલિશ કરતી. આ પછી હું ગાઢ નિંદ્રામાં જતી અને દરરોજ મારા જેઠની કોઈને કોઈ વસ્તુ મારા રૂમમાં હાજર રહેતી. અહીં મારી પુત્રીએ મને જે કહ્યું આ બધું કોઈ નાની વાત ન હતી. અને પછી જ્યારે હું સવારે જાગી ત્યારે મને લાગ્યું કે જાણે મારી સાથે ખરેખર કંઈક થઈ રહ્યું છે. મને સવારે ખૂબ થાક લાગતો હતો. જ્યારે મારો થાક દૂર કરવા માટે મારી જેઠાણી મારી કમર પર માલિશ કરતી હતી. આ બધું જોઈ મને મારા બાળકોને લઈને અહીંથી જવાનું મન થયું. મારા પતિ પણ મને રોજ ફોન કરતા હતા, પરંતુ હું આ રીતે હાર માની શકી નહીં અને અહીંથી ગઈ નહીં. હું વાસ્તવિકતા વિશે જાણ કરવા માંગતી હતી, તેથી મેં મારો જવાનો ઈરાદો રદ કર્યો હતો. તેના બદલે હું વધુ 2-3 દિવસ અહીં રહેવા માંગતી હતી. હું વિચારવા લાગી કે હવે મારે શું કરવું જોઈએ અને મારો જેઠ રાત્રે મારા રૂમમાં આવીને મારી સાથે શું કરે છે તેની સત્યતા કેવી રીતે જાણી શકાય. જો મેં મારી જેઠાણીને કંઈ કહ્યું હોત તો પણ મારી બદનામી જ થઈ હોત. તેથી ડરને લીધે મેં કોઈને કંઈ કહ્યું નહીં. રાતની ઘટના પર મારા વિચારો ભટકતા હતા. પછી હું મારી જગ્યાએથી ઊભી થઈ અને બાળકો સાથે ટેરેસ પરથી નીચે આવી. હું ટેરેસ પરથી ઉતરીને રૂમ તરફ જતી હતી ત્યારે સામેથી મારા જેઠને આવતા જોયા. તેની નજર મારા પર પડતા જ તેણે મારી સામેથી નજર હટાવી લીધી. તે મારી પાસેથી પસાર થયા પણ મારી સામે જોયું પણ નહીં. હું તેની ક્રિયાથી વધુ મૂંઝાઈ ગઈ. રાત્રે મારા રૂમના આવનાર વ્યક્તિ આખો દિવસ દેખાતો નથી. આ બધું શું ચાલે છે? હું સમજી શકતી ન હતી મારી સાથે શું થઈ રહ્યું છે. મને સખત માથાનો દુખાવો થવા લાગ્યો. હું માથું દબાવીને બેસી ગઈ. આટલું વિચાર્યા પછી પણ હું એક પણ વાત સમજી શકી નહીં. હું હિંમત કરીને રૂમની અંદર આવી ગઈ હતી. બાળકો બહાર રમતા હતા. મેં રૂમમાં બેસીને એક પ્લાન તૈયાર કર્યો હતો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાતની રાહ જોવા લાગી હતી. સાંજ પડી ત્યારે હું ફ્રેશ થઈ ગઈ હતી અને જ્યારે હું રૂમની બહાર આવી ત્યારે ડાઇનિંગ ટેબલ પર મારા જેઠ અને જેઠાણી મારી રાહ જોઈને બેઠા હતા. મને આવતાને જોઈ મારી જેઠાણીએ હસીને કહ્યું, બેસો, મેં બાળકોને ખવડાવી દીધું છે, તમે આરામથી બેસીને જમી લો. હું જઈને મારી જેઠાણી પાસેની ખુરશી પર બેઠી. આજે હું તેમની સાથે હંમેશાની જેમ સારું વર્તન કરતી રહી, જેથી તેમને ખબર ન પડે કે મને આ બંને પતિ પત્ની પર શંકા થવા લાગી છે. મારા જેઠનો ચહેરો જોઈને મને ખૂબ જ ગુસ્સો આવતો હતો, પણ મારે સત્ય સુધી પહોંચવાનું હતું, તેથી મારે તેમની સાથે સારું રહેવું હતું. મને ખાવાનું પણ મન થતું ન હતું, પણ બધાને બતાવવા માટે મેં ખરાબ દિલથી ખાવાનું શરૂ કર્યું. મારી જેઠાણીએ મારી સામે જોયું અને કહ્યું, તમારી તબિયત સારી છે ને? તેણીએ કહ્યું કે મારો મતલબ તમને ચક્કર વગેરે નથી આવતા ને?
મેં ખાવાનું શરૂ કર્યું હતું. મેં મારી જેઠાણીને કહ્યું કે મારી સાથે આવું કંઈ નથી થઈ રહ્યું. મારી તબિયત બિલકુલ ઠીક છે. દર વખતે હું તેનો અર્થ સમજાવવામાં અસમર્થ હતી. રાત્રે ભોજન કર્યા પછી હું બાળકોને સૂવા માટે રૂમમાં લઈ જતી. થોડીવાર પછી બાળકો પણ સૂઈ ગયા. હવે હું મારી જેઠાણીના રૂમમાં આવવાની રાહ જોવા લાગી. થોડીવાર પછી મારી જેઠાણી રૂમનો દરવાજો ખોલીને અંદર આવી અને સીધી મારી બાજુમાં બેસી ગઈ. હંમેશાની જેમ મારી જેઠાણી મારા માટે દૂધનો ગ્લાસ લઈને આવી હતી અને માલિશ માટે તેલ પણ લઈ આવી હતી. મેં દૂધ પીધું ન હતું અને મને દૂધ પીવાનું મન નથી થતું એવું બહાનું આપ્યું હતું. પણ આજે તે જે તેલની માલિશ કરતી હતી તે મેં બદલી નાખ્યું હતું. મારા બદલાયેલા તેલથી માલિશ કરીને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. જતાની સાથે જ મેં મારી કમર સાફ કરી. મને ધીમે ધીમે ઊંઘ આવવા માંડી પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો. આજે મારા જેઠની તબિયત બગડી ગઈ હતી અને હું આખી રાત જાગી રહી હતી પણ તે રૂમમાં ન આવ્યા અને મને ઊંઘ પણ ન આવી. મારો આજનો પ્લાન ફ્લોપ થઈ ગયો હતો કારણ કે મારા જેઠને ખૂબ જ તાવ આવ્યો હતો. મને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે હું બહારનું વાતાવરણ જોવા માટે રૂમની બહાર ગઈ. મને મારી જેઠાણીના રૂમમાંથી અવાજ સંભળાયો કે મારા જેઠ દવા માંગી રહ્યા છે અને કહે છે કે મને ખૂબ તાવ છે. મારી જેઠાણી બોક્સમાંથી દવા લેવા માટે બહાર આવી હતી. મેં તેને જોતાની સાથે જ મારી જાતને છુપાવી લીધી. ભલે મારી યોજના ફ્લોપ થઈ ગઈ હતી, હું સારી રીતે સમજી ગઈ હતી કે તે તેલમાં જે મને લગાવતી હતી તેમાં જ કંઈક ખોટું હતું. આજે તેલ બદલવાને કારણે મને ઊંઘ ન આવી. કાલે પણ એ જ કરીશ. અને જ્યારે બીજા દિવસે હું ચોરી છુપીથી મારી જેઠાણીના રૂમમાં ગઈ અને ફરીથી તેલ બદલી નાખ્યું. મને ખબર પડી કે જ્યારે તે આવશે તો તે આ તેલ લાવશે અને આનાથી જ મને માલિશ કરશે. બીજા દિવસે રાત્રે હું ફરીથી મારી જેઠાણીના રૂમમાં આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે મારી જેઠાણીએ મને દૂધનો ગ્લાસ આપ્યો ત્યારે મેં તેને કહ્યું કે હું પછી પી લઈશ. આટલું કહીને મેં તેને પહેલાં મારી કમરની મસાજ કરાવી. જ્યારે તે રૂમમાંથી બહાર નીકળી ત્યારે મેં તક મળતાં જ દૂધ ફેંકી દીધું અને હું આ રીતે સૂઈ ગઈ કે જાણે હું ખૂબ જ ગાઢ ઊંઘમાં હોઉં. થોડીવાર પછી મને લાગ્યું કે કોઈ દરવાજો ખોલીને રૂમમાં આવ્યું છે. રૂમની અંદર બીજું કોઈ ન હતું પણ મારી જેઠાણી હતી. હું સૂઈ રહી છું કે નહીં તે જોવા માટે તેણે મને ખૂબ જ ધ્યાનથી જોયું. મારી જેઠાણી રૂમમાંથી બહાર આવી. હું ચૂપચાપ મારી જગ્યાએ સૂઈ રહી હતી. રાત ધીરે ધીરે પસાર થઈ રહી હતી. પછી મારી આંખોએ જે જોયું તે હું સ્વીકારવા તૈયાર ન હતી. મારો શ્વાસ થંભી ગયો હતો. આ બધું જોઈને હું ચોંકી ગઈ હતી. આ વખતે રૂમમાં આવનાર વ્યક્તિનો અવાજ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો. મારા જેઠ અને જેઠાણી બંને રૂમમાં હાજર હતા અને તેઓ જે પ્રકારની વાતો કરી રહ્યા હતા તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં સાંભળ્યું હતું તે બધું સાચું હતું. આ કેવી રીતે થઈ શકે? શું લોકોના આટલા બધા ચહેરા પણ હોય છે? મને આઘાત લાગ્યો. આજે મને સમજાયું મારી સાસુ જે મને આ વખતે અહીં આવતા અટકાવી રહી હતી તે મને રોકવાનો ઈરાદો ધરાવતી હતી. હું હવે મારા સાસુના ચહેરા પરની ચિંતા અને વ્યથા સમજી શકતી હતી. મારા જેઠ અને જેઠાણી જે વાતો કરી રહ્યા હતા તે મારાથી સહન ન થઈ શક્યું અને હું તરત જ ગુસ્સામાં ઊભી થઈ ગઈ કારણ કે હું ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. બીજી તરફ મારા સાસુ મારા માટે પ્રાર્થના કરવા 4 ધામની યાત્રાએ ગયા હતા. મારી જેઠાણી તેના પતિને રૂમમાં લઈ આવી હતી. તેણે તેના પતિને કહ્યું કે જાઓ, તે હજુ સુધી ગર્ભવતી કેમ નથી થઈ? તમે તો દરરોજ તેની સાથે અહીં રાત પસાર કરો છો. જ્યારે તે 2 મહિના પછી જ તેના પતિ સાથે ગર્ભવતી બની હતી અને તેણે 2 બાળકોને જન્મ આપ્યો છે. હવે તે 1-2 દિવસ પછી અમારું ઘર છોડી દેશે. હું ઈચ્છતી હતી કે તે જલ્દી પ્રેગ્નન્ટ થાય. જો મને તેના પ્રેગ્નન્સીના સમાચાર જલ્દી મળશે તો હું તેને આપણા ઘરેથી નહીં જવા દઈશ.
અને તેનું ખૂબ જ ધ્યાન રાખીશ. હું તેની ડિલિવરી પણ અહીં કરાવી દઈશ. પછી કોઈ તેને દોષ આપશે અને તમે પણ કહો કે આ બાળક મારું છે. અમે તેના પતિને સમજાવીશું કે તમારા બંનેનું અફેર ચાલે છે અને બાળક લીધા પછી તમે તેને ઘરની બહાર કાઢી નાખો. પછી તે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. અમને તેની પરવા નથી. અમારું બાળક અમારી પાસે આવશે. કોઈ પણ રીતે અમે આ બધું બાળક માટે જ કર્યું છે. હવે હું ધીરજ ગુમાવી રહી હતી. કૃપા કરીને તમારું કામ જલ્દી પૂરું કરો જેથી અમે અમારી યોજનામાં સફળ થઈ શકીએ. મારા જેઠે કહેવાનું શરૂ કર્યું કે હું દરરોજ તેની સાથે રાત તો વિતાવું છું. મને ખબર નથી કે તે હજી ગર્ભવતી કેવી રીતે નથી થઈ. જ્યારે ચેકઅપમાં ડૉક્ટરે તમારામાં ખામી જાહેર કરી છે, મારામાં નહીં. હું બિલકુલ ઠીક છું. તો પછી તે હજુ સુધી મારા બાળકની માં કેમ નથી બની? હવે મને સમજાયું કે આ બંને પતિ પત્નીનું વર્તન મારી સાથે અને મારા બાળકો સાથે કેમ સારું હતું. કારણ કે આ લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે જ મારી સાથે સારું વર્તન કરતા હતા. એનો સ્પષ્ટ મતલબ હતો કે મારી સાસુને પહેલેથી જ આ બંનેના ઈરાદા પર શંકા હતી. તેથી જ આ વખતે તે મને અહીં આવવા દેતી ન હતી. આ વાત પણ હું ખૂબ રડી. આજે લોહીના સંબંધો પરથી મારો વિશ્વાસ ઉડી ગયો હતો. એ વાત સાચી હતી કે મારી જેઠાણી અને જેઠ મારા બાળકના લીધે ખૂબ જ ખરાબ અસર પડી રહી હતી. પણ શું તેમને મને શિકાર બનાવીને આ બધું કરવું યોગ્ય હતું? તેમની વાસનાનું લક્ષ્ય મને જ બનાવી હતી. તે વિચાર્યું ન હતું કે જો તેઓ આવું કરશે તો મારું પણ ઘર પણ બરબાદ થઈ જશે. તેઓ મારા પતિને એવું પ્રભાવિત કરવા માંગતા હતા કે હું મારા જેઠ સાથે અફેરમાં છું અને જો હું ગર્ભવતી થઈશ તો તે બાળકના જન્મ પછી તેઓ બાળક લઈ લેશે. અને પછીથી જો મેં કોઈને સમજાવવાની કોશિશ કરી કે મારે મારા જેઠ સાથે અફેર નથી તો તેમની પાસે પુરાવા હશે. તેમની પાસે DNA રિપોર્ટ પણ હશે. કારણ કે તે બાળક તો વાસ્તવમાં તે મારા જેઠનું જ હોય. તો આ બધી બાબતો જાણ્યા પછી મારા પતિએ મને છોડી દીધી હોત અને હું લાચાર બની ગઈ હોત. ભગવાનનો આભાર માનું કે હું મારા જેઠથી ગર્ભવતી બની ન હતી. નહીંતર મારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ મારી રાહ જોઈ રહી હોત. હું મારી જાતને નફરત કરવા લાગી હતી અને મારા જેઠાણી અને જેઠ માટેના મારા પ્રેમે મને આંધળી કરી દીધી હતી. હું મૂર્ખ હતી કે મારી સાસુના તમામ પ્રયત્નો છતાં હું જીદ કરીને તેના ઘરે આવી. હું આ બંને પતિ પત્નીને ખૂબ જ નફરત કરતી હતી. કારણ કે આજે આ લોકો શું કહેતા તે મેં મારા કાનથી સાંભળ્યું હતું. હું ઝડપથી ઊભી થઈ અને મારા જેઠની ગરદન પકડી મેં કહ્યું, મને કહો કે તે મારી સાથે આવું કેમ કર્યું? હું તને મારા ભાઈ સમાન માનતી હતી અને જેઠાણી તમને હું હંમેશા મારી બહેન જ માનીશ. મને ખબર નહોતી કે તમે લોકો તમારા ઈરાદાને પૂરા કરવા માટે આટલા નીચે જઈ શકો છો. તે બંનેને અપેક્ષા ન હતી કે તેમની સત્યતા મારી સામે જાહેર થઈ શકે છે. તે બંને ખૂબ જ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા કારણ કે તેમને એવું લાગતું હતું કે હું સૂઈ રહી છું. મારા બાળકો પણ અવાજથી જાગી ગયા હતા. રાતના 3 વાગ્યા હતા. મેં મારી દીકરીને ખોળામાં લીધી અને તે જ સમયે મારા પુત્રનો હાથ હાથમાં પકડીને ઘરની બહાર નીકળવા લાગ્યા. મારા જેઠ અને જેઠાણી મને રોકવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા હતા કારણ કે હવે તેઓ જાણતા હતા કે તેમની વાસ્તવિકતા બધાની સામે આવવાની છે. બંને જણા મારી માફી માંગી રહ્યા હતા અને મને આ વાત કોઈને ન કહેવાનું કહેતા હતા. પરંતુ હું ચૂપ ન રહી શકી. હું રાત્રે 3 વાગ્યે મારા બાળકો સાથે તેમના ઘરેથી નીકળી ગઈ હતી. અંધારી રાતમાં મને કંઈ સમજાતું ન હતું પણ સારું થયું કે મને એક રિક્ષા મળી ગઈ. હું મારા બાળકોને લઈને તેમના ઘરે ગઈ અને ત્યાં પહોંચ્યા પછી મેં મારા પતિને ફોન કરીને બધી વાત જણાવી. બીજા દિવસે મારા પતિ દોડીને મારી પાસે આવ્યા અને તેઓએ મને તેમના ભાઈ પાસે લઈ ગયા. તેઓએ મારા નિવેદનને જૂઠું બનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો.
પરંતુ જ્યારે મેં મારી પુત્રીને કહ્યું કે બેટા તે રાત્રે તે શું જોયું હતું, મારી દીકરીએ તેના પિતાને કહ્યું કે પિતાજી, મેં જોયું છે કે મોટા પિતા માની પાસે સૂતા હતા. આ બધું સાંભળીને મારા પતિએ તેના ભાઈના મોઢા પર થપ્પડ મારી અને તેને ખૂબ જ અણગમતી વાતો કહી. મારા પતિએ તેની સાથેના તમામ સંબંધોનો અંત લાવ્યો અને મારો હાથ પકડીને મને તે ઘરમાંથી પાછી લાવી. જ્યારે મારા સાસુને પણ આ વાતની જાણ થઈ ત્યારે તેણે તેની મોટી વહુ અને પુત્ર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. તેણે કહ્યું કે આજ પછી તારે અમારા ઘરમાં પગ મૂકવાની જરૂર નથી. મેં મારા બાળકોને પણ સમજાવ્યું હતું કે આ બંને ખૂબ જ ગંદા છે, અમે તેમના ઘરે જઈશું નહીં. મારા પતિને ખૂબ જ શરમ આવી રહી હતી કે તેના ભાઈ અને ભાભીએ માત્ર સંતાન મેળવવા માટે મારો ગેરલાભ ઉઠાવ્યો હતો અને આગળ તેઓ જે કરવાના હતા તે મારા અને મારા પતિનું જીવન બરબાદ કરી નાખ્યું. આજની તારીખે અમને અકસ્માતનો ઊંડો અફસોસ છે. અમે બંને પતિ પત્નીએ તે લોકો સાથેના તમામ સંબંધો સમાપ્ત કર્યા છે. તેઓ અમારી ખૂબ માફી પણ માંગે છે. મેં સાંભળ્યું છે કે મારા જેઠની તબિયત બગડી રહી છે. તેઓ કોઈક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે, પરંતુ મારા પતિએ સોગંદ લીધા છે કે તેઓ મરી જશે પરંતુ તેમના ભાઈ સાથે ક્યારેય સંબંધ નહીં રાખે. મને આનંદ થયો કે મારા પતિએ મને સપોર્ટ આપ્યો અને મેં જે કહ્યું તેમણે ઝડપથી માની લીધું. નહીંતર મેં ઘણા એવા લોકો જોયા છે જે લોકોની વાતોમાં આવી જાય છે અને તેમના ઘરને બરબાદ કરતા હોય છે. મારા પતિ મારા પર ઘણો વિશ્વાસ કરતા હતા. આજે હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ છું. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.